હવે કાલથી ગુજરાતની અંદર ભૂખ હડતાલ ચાલુ થવાની છે, કારણ કે બધા લોકો આમાં ભૂસે મરી જવાના છે. કારણ કે માયાભાઈ આહિરના સમર્થનમાં જે કલાકારો આવ્યા છે, એટલે હવે આપણને ખાવા પીવાનું જ મળવાનું જ નહીં, એ તો નક્કી જ છે. કારણ કે કલાકાર હોય તો દેશનું ગુજરાન ચાલે. એમાં ગુજરાતના બધી પબ્લિક જે છે ને એ બધા કલાકારોના લીધે જીવતા છે. બાકી ખરેખર જો કલાકાર ના હોય એટલે આખા ગુજરાતની આખા ભારતની પબ્લિક મરી જાય. એટલે આમાં મને એવું લાગે કે બધા મરી જશે. કારણ કે કલાકારો હવે એક નક્કી કરવાના છે કે ત્યારે તે કોઈ પણ જગ્યાએ અમે ડાયરા કલાકાર કરવાના નથી. આ વાત નક્કી છે. એવું બધા ભેગા થશે. એટલે મને હે ને જાણવા મળ્યું, વાય મને બહુ ખબર નહીં, પણ જાણવા મળ્યું છે કે બધા ભેગા થઈને કલાકારો આંદોલનમાં એક નક્કી કરશે કે કોઈ પણ જગ્યાએ અમે ડાયરા કરવાના નથી. એટલે આપણે બધા ભૂસે મરી જઈશું. સાચું ને? કારણ કે આપણે બધા જે એ પીરસે છે ને એ આપણે ખાવી. એટલે હું તો એવું કહું કલાકારોને કે ખરેખર તમે 12 મહિના નહીં પણ 5 વર્ષ લગન હે ને બધું બંધ કરી દો. ડાયરાના કલાકારને બધું ડાયરા બંધ કરી દો. એટલે જે જીવતી છે એ પબ્લિક બધી મરી જાય. બરોબર ને મિત્રો? એટલે ખરેખર જો તમારામાં તેવડ હોય તો તમે ખેડૂતોના સમર્થનમાં જ આવ્યા નહીં, તમે કલાકારના સમર્થનમાં આવ્યા. એ માયાના સમર્થનમાં. જે માયો ખેડૂતો માટે એક પણ શબ્દ નહીં બોલ્યો. એ માયા તેરી તો મેં પલટ દુંગા કાયા, એ વાળી વાત થવાની છે. એટલે જો સાચું લાગે તો બને એટલો વિડીયો આગળ શેર કરો.